નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા નજીક છે અને ગણિતના સૂત્રો ભૂલાઈ જાય છે? ટેન્શન ન લો. આજના વિડીયોમાં આપણે 15 મિનિટમાં ધોરણ 9ના આખા અભ્યાસક્રમના તમામ મહત્ત્વના સૂત્રો રિવાઇઝ કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે પ્રકરણ 2 બહુપદીઓથી શરૂ કરીશું. આ પ્રકરણમાં નિત્યસમ આધારિત દાખલાઓ તમને પૂછાય છે. આ નિત્યસમ જો તમને આવડી જાય તો તમે વાર્ષિક પરીક્ષામાં રોકડા માર્ક મેળવી શકો. તો આપણે નિત્યસમ સૂત્રની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ પહેલું અને બીજું નિત્યસમ સૂત્ર એ વારંવાર તમને આગલા નાના ધોરણોમાં પણ પૂછાય જ છે. એક્સ વત્તા વાય આખાનો વર્ગ બરાબર એક્સનો વર્ગ વત્તા 2xy વત્તા વાયનો વર્ગ અને એક્સ ઓછા વાય આખાનો વર્ગ બરાબર એક્સનો વર્ગ ઓછા 2xy વત્તા વાયનો વર્ગ. અહીં નિત્યસમ સૂત્રમાં ચલ એક્સ અને વાયનો ઉપયોગ થયો છે. તેની જગ્યાએ તમે એ વત્તા બી આ રીતે પણ સૂત્ર યાદ કર્યું હશે કદાચ. એ વત્તા બી આખા કૌંસનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. અને એ જ રીતે એક્સ માઇનસ વાય છે તો આપણે એમ પણ લખી શકીએ એ માઇનસ બી આખા કૌંસનો વર્ગ બરાબર એનો વર્ગ માઇનસ 2ab વત્તા બીનો વર્ગ. આમ પહેલું અને બીજું નિત્યસમ એ ખૂબ જ અગત્યનું નિત્યસમ છે. નિત્યસમ નંબર 3 જે વર્ગોના તફાવતનું નિત્યસમ સૂત્ર છે, એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ બરાબર પહેલા કૌંસમાં એક્સ માઇનસ વાય અને બીજા કૌંસમાં એક્સ પ્લસ વાય. જો બંને પદ પૂર્ણ વર્ગ હોય અને વચ્ચે માઇનસનું ચિહ્ન હોય તો આપણે બંને પદ પૂર્ણ વર્ગ પદનો એકવાર સરવાળો કરીશું અને એકવાર બાદબાકી કરીશું. આ નિત્યસમ પણ આ રીતે યાદ રાખી શકો. એનો વર્ગ માઇનસ બીનો વર્ગ બરાબર પહેલા કૌંસમાં એ પ્લસ બી અને બીજા કૌંસમાં થશે એ માઇનસ બી. ત્યારબાદ ચોથું નિત્યસમ સૂત્ર કે જેમાં 3 પદોના વર્ગનું સૂત્ર છે, એક્સ વત્તા વાય વત્તા ઝેડ આખા કૌંસનો વર્ગ બરાબર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. અહીં 3 પદ છે એટલે પહેલાં 3 પદનો વર્ગ કરીશું અને ત્યારબાદ ઉપરના જે નિત્યસમમાં આપણે જોયા તે જ પદો આપણે અહીંયા ગોઠવીશું. આમ પ્રકરણ 2 બહુપદીઓ અંતર્ગત આ નિત્યસમ સૂત્ર યાદ કરી લેશો જેથી રોકડા માર્ક તમે મેળવી શકો. હવે પ્રકરણ 5, 6, 7 જે ભૂમિતિના પાયાના ખ્યાલો આધારિત છે એના સૂત્રો આપણે એકસાથે સમજીશું. જેમાં સૌપ્રથમ ખૂણાઓના પ્રકાર યાદ રાખશો. ખૂણાઓ 3 પ્રકારના આવે છે, લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. લઘુકોણ એટલે 90 અંશ કરતાં નાનો ખૂણો, કાટકોણ એટલે 90 અંશનો ખૂણો અને ગુરુકોણ એટલે 90 અંશ કરતાં મોટો ખૂણો. ત્યારબાદ ખૂણાઓની જોડ, પૂરક કોણ અને રૈખિક જોડ. પૂરક કોણ એટલે 2 ખૂણાના માપનો સરવાળો 180. રૈખિક જોડમાં પણ 2 ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. અહીં તમે આકૃતિ દ્વારા પણ સમજી શકો. એક્સ અને વાય એક જ રેખા દ્વારા બનતા 2 ખૂણા છે એટલે એને રૈખિક જોડ કહેવાય ને રૈખિક જોડના ખૂણા પૂરક હોય. પૂરક એટલે બંનેનો સરવાળો 180 અંશ થાય. ત્યારબાદ ત્રિકોણની એકરૂપતા. 2 ત્રિકોણોને એકરૂપ બતાવવા માટેની અલગ અલગ શરતો છે. જેમાં એક છે બા ખૂબા એટલે એક ત્રિકોણની 2 બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની 2 બાજુ અને અંતર્ગત ખૂણા સાથે એકરૂપ હોય તો એ બંને ત્રિકોણ એકરૂપ બને છે. ત્યારબાદ ખૂબાખૂ એટલે એક ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુ સાથે એકરૂપ હોય તો એને ખૂબાખૂ શરત કહે છે. ત્યારબાદ બા 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 એટલે પહેલા ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની 3 બાજુ સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય છે. આમ ખૂણાઓના પ્રકાર, ખૂણાઓની જોડ તેમજ ત્રિકોણની એકરૂપતાની શરતો યાદ કરી લેજો. હવે ચતુષ્કોણ અને વર્તુળ આધારિત ગુણધર્મો અને તેના સૂત્રની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ ચતુષ્કોણ, તેમાં સૌથી વધારે તમને પૂછાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ યાદ કરી લો કે એની સામસામેની બાજુ સમાંતર પણ હોય અને સમાન પણ હોય. સમાન એટલે સરખી. એ ઉપરાંત એના સામસામેના ખૂણા પણ સમાન હોય એટલે સરખા હોય. અને મેઇન ગુણધર્મ એનો એક વિકર્ણોનો યાદ રાખજો કે એના વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગે એટલે 2 સરખા ભાગ કરે છે. એટલે દાખલા ગણવા માટેના અગત્યના મુદ્દા યાદ રાખજો કે સામસામેની બાજુ સરખી એટલે સામસામેના ખૂણા પણ સરખા. તેવા ચતુષ્કોણને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. વર્તુળના ગુણધર્મો પર આધારિત એક દાખલો સૌથી અગત્યનો પૂછાય છે કે કેન્દ્ર પાસેનો ખૂણો શોધવો હોય તો વર્તુળ પરનો જે ખૂણો હોય એના કરતાં બમણો થાય છે એટલે એને 2 વડે ગુણવાનું. ધારો કે
અહીં વર્તુળ પરનો ખૂણો 30 અંશનો હોય તો કેન્દ્ર પાસેનો ખૂણો એના કરતાં બમણો એટલે કે 60 અંશનો થાય છે. ત્યારબાદ બેઝિક પારિભાષિક શબ્દો યાદ રાખશો. ત્રિજ્યા, જીવા. ત્રિજ્યા એટલે વર્તુળના કેન્દ્રને વર્તુળ પરના બિંદુ સાથે જોડતો રેખાખંડ અને જીવા એટલે વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ. તો ચતુષ્કોણ અને વર્તુળના આધારિત આ ગુણધર્મોને પણ યાદ કરી લેજો. હવે પ્રકરણ નંબર 12 જે સૌથી અગત્યનું પ્રકરણ છે, હેરોનનું સૂત્ર, તેના સૂત્રની સમજૂતી મેળવીશું. હેરોનનું સૂત્ર: જ્યારે ત્રિકોણની 3 બાજુઓના માપ તમારી પાસે હોય તો તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. ત્રિકોણની 3 બાજુઓ જેને A, B અને C વડે દર્શાવવામાં આવે છે. હવે એની અર્ધ પરિમિતિ શોધીને આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. સૌપ્રથમ અર્ધ પરિમિતિ શોધવી. અર્ધ પરિમિતિ એટલે S, અને S શોધવાનું સૂત્ર છે A વત્તા B વત્તા C આખાના છેદમાં 2. હવે અર્ધ પરિમિતિ પરથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે ક્ષેત્રફળ A બરાબર A એટલે એરિયા. સૂત્ર છે વર્ગમૂળમાં S, S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. S એટલે અર્ધ પરિમિતિ. એ અર્ધ પરિમિતિમાંથી અનુક્રમે આપણે ત્રિકોણની 3 બાજુઓ જે છે A, B અને C તેને આપણે બાદ કરીને ત્યારબાદ સાદુરૂપ આપીને આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. તો હેરોનના સૂત્રથી જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલી શરત છે કે તમારી પાસે 3 બાજુના માપ હોવા જોઈએ. એ 3 બાજુઓને આપણે A, B અને C નામ આપીશું. ત્યારબાદ આપણે અર્ધ પરિમિતિ શોધશું. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિનો અડધો ભાગ, અને ત્યારબાદ બીજા સ્ટેપમાં આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. હવે પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ, તેના આપણે સૂત્ર જોઈએ. તેમાં સૌપ્રથમ આપણે નળાકારની વાત કરીએ. નળાકાર કે જેને અંગ્રેજીમાં સિલિન્ડર કહેવાય, તેમાં 2 માપ હોય છે. એક તો ત્રિજ્યા R અને ઊંચાઈ H. તેને આધારે આપણે કેટલાક સૂત્ર સમજીએ. સૌપ્રથમ વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh, જેમાં પાઈ એ ગ્રીક મૂળાક્ષર છે જેની કિંમત 22/7 અથવા 3.14 લેવામાં આવે છે. R એટલે ત્રિજ્યા અને H એટલે ઊંચાઈ. ત્યારબાદ જો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે 2πr વત્તા H. અને જો નળાકારનું ઘનફળ શોધવું હોય તો એનું સૂત્ર છે πr²H. તો નળાકાર માટે આ 3 સૂત્ર યાદ કરી લેશો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો 2πRh, કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો 2πr(h વત્તા r અથવા r વત્તા h), અને ઘનફળ શોધવું હોય તો πr²h. હવે શંકુની વાત કરીએ તો શંકુમાં કુલ 3 માપ હોય છે. પાયાની ત્રિજ્યા r, ત્યારબાદ ત્રાસી ઊંચાઈ L અને સીધી ઊંચાઈ h. ને તેને આધારે હવે સૂત્ર યાદ કરીએ. સૌપ્રથમ વક્ર સપાટી. તો વક્ર સપાટી માટે સૂત્ર છે πrl. ત્યારબાદ કુલ સપાટી. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે πr(r વત્તા l) અથવા તો l વત્તા r. અને જો તિર્યક ઊંચાઈ L શોધવી હોય તો એનું એક વિશિષ્ટ સૂત્ર યાદ રાખશો, વર્ગમૂળમાં r² વત્તા h², જેમાં r એટલે ત્રિજ્યા, h એટલે ઊંચાઈ. અને શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે 1/3 πr²h. અહીં એક સંબંધ યાદ રાખજો, નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે πr²h અને શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે 1/3 πr²h. એટલે સંબંધ યાદ રાખશો કે નળાકારના ઘનફળ કરતાં શંકુનું ઘનફળ ત્રીજા ભાગનું થાય છે. નળાકારના ઘનફળ કરતાં શંકુનું ઘનફળ ત્રીજા ભાગનું થાય છે. એટલે કે એક નળાકારમાં તમે 3 શંકુને ગોઠવી શકો. તો શંકુ માટે સૂત્ર યાદ રાખશો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ. અને એક વિશિષ્ટ સૂત્ર તિર્યક ઊંચાઈ L, તેનું સૂત્ર યાદ કરી લેજો. હવે પ્રકરણ 13 અને 14ના સાથે સૂત્ર જોઈએ. ગોળો, અર્ધગોળો અને આંકડાશાસ્ત્ર આધારિત. સૌપ્રથમ ગોળાની વાત કરીએ તો ગોળામાં એક જ માપ હોય છે, ત્રિજ્યા r. જો તમને વ્યાસ આપેલો હોય, વ્યાસ એટલે d, તો એને 2 વડે ભાગીને તમે ત્રિજ્યા શોધી શકો. હવે એમાં સૂત્ર યાદ રાખશો, ઘનફળ શોધવું હોય તો 4/3 πr². પૃષ્ઠફળ શોધવું હોય તો 4πr². પૃષ્ઠફળનું સૂત્ર 4πr² અને ઘનફળનું છે 4/3 πr². અર્ધગોળાની વાત કરીએ તો અર્ધગોળામાં વક્ર સપાટી માટે સૂત્ર છે 2πr², કુલ સપાટી માટે છે 3πr². અને જો ઘનફળ શોધવું હોય તો એનું સૂત્ર આવશે 2/3 πr².
આંકડાશાસ્ત્રમાં બે મહત્ત્વની વ્યાખ્યાઓ યાદ રાખજો, એક મધ્યક અને બીજું છે બહુલક. મધ્યક એટલે આપેલ અવલોકનોનો કુલ સરવાળો એને કુલ સંખ્યા વડે ભાગીને આપણે મધ્યક શોધી શકીએ, જેને આપણે સરાસરી અથવા સરેરાશ પણ કહેવાય. અને બહુલકની વાત કરીએ તો બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. બસ તો આ હતા ધોરણ 9ના ગણિતના તમામ સૂત્રો. જો તમે આ વિડીયોને પરીક્ષા પહેલાં 1 થી 2 વાર જોઈ લેશો તો તમારા માર્ક્સ કવર થઈ જશે, સારામાં સારા ગુણ તમે મેળવી શકો. જો તમારે આ બધા જ સૂત્રોની એક PDF જોઈતી હોય તો મારો ગણિતનું જાદુ ઈ-બુક અત્યારે જ ડાઉનલોડ કરી લેશો. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઇક કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ.